હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધે સ્વાગત કરું છું. જો અત્યારે જો પપ્પા સ્થાપ મારે છે. અત્યારે મારે છે ને આટલાના ઉતારવાના છે ખાલી. પછી આપણે છે ને ફટાફટ એટલાના ઉતાર નાખવાના છે, કેમ કે મમ્મી જવાના છે બહાર. એટલે એ જાય પહેલાં જતા કરાવી નાખવાના છે એમની પાસે. પછી આપણે છે ને માથા કૂટનું રહે પૂછવી. શું પપ્પા પૂરું કરવાનું છે બંડલ? કરી નાખું. જો મમ્મી કપડાં હાંકેલે છે. જો થપ્પો જોવો મારો અહીં જો, કેમ કે બધા ખટકો એવો રાખ્યો નાગનો. કેવો રાખ્યો પપ્પા? ખટકો કેવો રાખ્યો? બધા નંગનો ખટકો કેવો રાખ્યો? ઉતાવળ નંગ કેટલા નથી? 9:15 વાગે નંગ આવી તો 2 કલાકમાં હારાનો ઉતરા કહેવાય પપ્પા. આમ જો મિત્રો, મારા પપ્પાના હાથે જો થયું, આમ બતાવો તો. આમ જો ઓહો જો હશે ને પપ્પા ખાટું ખાય ને એટલે એમને એલર્જી થઈ ગઈ છે. ચાલો મિત્રો, હશે ને મને કન્ફ્યુઝ થાવ છું કે પપ્પા એ બંડલ કરે ત્યાં સુધી હું આ ચડાવું કે ન ચડાવું એમ. તો જો પપ્પાને વાર લાગશે ને તો એને બંડલ ચડાવી દઈશ. લાગશે તો ચલો મિત્રો, હવે જમવાનું બાકી છે. જમવાનું પપ્પાનું બંડલ થઈ જાય જમવા નથી બેસવાનું. તો ચલો મિત્રો, હશે હું ઘડી ચડાવી દઉં પપ્પા કરીને ત્યાં સુધી. જો મમ્મી જાય છે, બાય બાય. તારા માસીની બધા મંડળવાળા બાયું જાય છે. વિડીયો ઉતારું છું. જો મિત્રો જાય છે હવે મંડળવાળી બાયું. આમ છે ધૂળવાળું પડશે થોડુંક, રજ છે. હાલો જય મમ્મી, જય માતાજી. જો મમ્મીને ડ્રેસ પહેરવાનો હતો પણ મમ્મીને ડ્રેસ થયો નહીં, એવું થયું. ચાલો બાય બાય. હા હા, જાઓ. જય માતાજી. જો મિત્રો, મમ્મી તો હાલ્યા. જો પપ્પા અને અમે બે રહી ગયા. પપ્પાને એક બંડલ બાકી છે. હું વાસણ ધોતી એવી છું મિત્રો. જો કામ પતાવીને આપણે હોઈ જવાનું થાય છે. જો મિત્રો, અત્યારે વાગ્યા છે 9 વાગી ગયા છે, પણ મમ્મી છે ને હજુ આવ્યા નથી. કેમ કે અમે જો મમ્મી કારવી નવરા થઈ ગયા છીએ. અને જો પપ્પા અહીંયા ફોન જોવે છે. અને મારે છે ને આમ જો નંગનો આપણે ઢગલો થઈ ગયો સમજો. અહીંયા આટલા છે, આટલા અહીંયા છે. અને અહીંયા મેં બનાવીને તૈયાર ઇન્ટરલોક કરીને મૂક્યો છે. ખાલી છે ને આપણે છે ને મમ્મી ગયા પછી અમે નંગ જ નહોતા કર્યા. પણ અત્યારે છે ને કામ બામ બધું પતી ગયું ને પછી આપણે સ્ટાર્ટ કર્યું છે. કેમ કે બહાર તડકો હતો ને ગરમી થાય ને એટલે આપણે છે ને નંગ નહોતા કર્યા. એટલે અત્યારે છે ને ઢગલો કરી દીધો છે. હવે જોવી બહાર દેવાના થાય છે કે સવારમાં થાય છે. મમ્મી ક્યારે આવે? હું તો રાહ જોઉં છું મમ્મી ક્યારે આવે. તો જોવી મમ્મી ક્યારે જલ્દીમાં થોડોક હજુ ઇન્ટરલોક કરી મૂકી દો મિત્રો. અત્યારે છે ને અધૂરા બંડલ મૂકીને છે ને કેમ કે અહીં ગરમી બહુ લાગે છે તો મને જુલાઈને થોડીક વાર હાલી આવી. જો ઢગલા કરી દીધો છે ને મમ્મી હજુ આવ્યા નથી. જોવો આપણે આટલા બધા સ્ટોક કરી દીધો છે અહીંયા ને અહીંયા ને અહીંયા બધે. કેમ કે બધું કામ આપણાથી ન થાય, ખાલી ઇન્ટરલોક જ થાય. થોડા જતાં આપણીથી ન થાય. એટલે છે ને બપોરે તો મેં કર્યા જ નહીં. કામ મોઢું જોવું ચીકણું ચીકણું લાગે છે. બહાર બહુ મસ્ત પવન છે. મને એમ લાગ્યું કે હાલ હાલી આવું તાર મમ્મી આવી જાય. હવે જોઈએ નંગ સવારે થશે કે આટલા બધા છે. હવે શું થાય કે નક્કી ન. ચાલ મિત્રો હાલી આવી પહેલાં. મમ્મી આવી ગયા છે. કેટલા 10 ને 5 મિનિટ થઈ છે. મજા આવી? મજા આવે. 16 ગયા ઉમિયામાં તો મમ્મી જો 16 ગયા હતા ઉમિયા માતાજીના મંદિરે. ધૂન હતી, ધૂન ભાષણ કરતા હતા અમિત શાહ. જો મિત્રો, મમ્મી છે ને દર ખેલે હમણાં મોદીજી મળવા આવ્યા તો ત્યાં ગયા હતા. મમ્મી હા, મમ્મી જો તૈયાર જ હોય છે. કેવી ગરમી છે, બહુ ગરમી છે કા હદ વગરની. હે એસી વાળી બસ હતી. જો મિત્રો, મમ્મી તો એસીમાં આવ્યા, આપણે તો
બહાર હાલીને તો બરોબર હાલીને આવ્યા ને મમ્મી આવ્યા બરોબર. તો હવે જોવી અત્યારે ગરમીનું રહેવાતું નહીં એવું થાય છે. બહુ ગરમી છે ને ઘરમાં જ નથી રહેવાતું. આમ મુંજારો થાય એવું થાય છે મને તો. જાણે પોયરામાં ન કરી ગયા હોય આવ પૂરી દીધા હોય એવું લાગે છે મિત્રો. અત્યારે બહુ આજની ગરમી છે. બોલો હાલો જમીને આવ્યા. મમ્મી શું જમવાનું હતું? જમવામાં લાડવા, શ્રીખંડ, પૂરી, શ્રીખંડ હતો. પીળા ભાત, કઢી ને 2 જાતના શાક. ચલો મમ્મી છે ને ઠંડુ ઠંડુ ખાઈને આવ્યા છે. શ્રીખંડ, લાડવા. બસ શ્રીખંડ કહો એટલે આવી ગયો ઠંડુ ઠંડુ. મેઇન વસ્તુ ઈ જ છે. પેલા જાતા હવે તો ચા, છાશ, કોઈ નાસ્તો કરો તો નાસ્તો. અમે તો મેં 2 સીસા સાઈઝ પીધી, બધાએ સાઈઝ પીધી, 2 સીસા. તો હાલો પંખો કરો, અહીંયા મને ગરમી થાય છે. જો સ્વિચ બીચ પાડો. ચલો મિત્રો મમ્મી તો આવી ગયા છે. હવે જો પડસેવાનું મને તો આજે મને વહમું લાગ્યું. એવી ગરમી થાય છે ને સાચું કહું. બપોરનું આમ કાંઈ કર્યું નથી પણ અત્યારે એટલી ગરમી થાય છે ને. અત્યારે છે ને માથું બાથું ધોઈ નાખું ચીકણા જાગવાની સાથે એટલે હા જાગવાની હિસાબે ને અત્યારે ફૂંકાઈ જાય. પછી દિવસેમાં ટાઈમ ન હોય, બૂજ કાઢવાનો ન મળે ટાઈમ, એટલે રાતે ધોતા. પહેલાં રાતે જ ધોતા ખબર મિત્રો. ચલો હવે છે ને નામનું શું કરવું જોવું પડ્યા રાખવી કરવું શું છે મિત્રો. અત્યારે છે ને 11:30 થઈ ગયા છે અને મસ્ત આ તો માથું બાથું ધોઈને મસ્ત અત્યારમાં માથું ધોઈને ગયું. કેમ કે સવારમાં વહેલા ઉઠાતું નથી, સવારમાં જ નીંદર આવે છે. જો મમ્મી સોડા પીવે છે. કડીક બંધ કરી દે. લઈ લો પી લ્યો હજુ. પાણી આવતા તો મમ્મી જો નાઈ લીધું છે એમને અને એટલો મસ્ત પવન આવે. મારી સામે જ પંખો છે. આજ તો મને એવું થતું હતું મમ્મી આમ માથું ભારે ભારે લાગતું હતું પડસેવાની હિસાબે. જોઈને મસ્ત આજ તો પાણી જ નકરું નાખી કર્યું. મમ્મીને જો આખું કપાર ઉપરી ગયું. કપારે થવા માંડી ને હવે તો ઓલો પાવડર લગાડો નરાયુંનું કેરી ખાવ એટલે થાય જ તે. ઘરે ન મજા આવે, બહાર મજા આવે ને મમ્મી. જો મિત્રો અમારે નંગના ઢગલા આમનામ રાખ્યા છે અમે. જો અહીંથી દેખાય છે તમને. કેમ કે એટલી મોટી જગ્યા છે. અમદાવાદમાં ગણાય કે અમદાવાદમાં ગણાય સોલા. ચલો મમ્મી કે ઈસ્કોન આવે, પછી બીજું શું આવે એ બધું આવે. મિત્રો અત્યારે ઠંડી ઠંડી સોડા પી લેવાનું થાય છે. મેં એવું વિચાર્યું હતું કે પેપ્સી પી લો પણ મમ્મી સોડા લાવ્યા છે તો આપણે સોડા પી લઈએ. 8:15 થઈ ગયા અત્યારે. 8:20 10 મમ્મી કેટલા 10 વાગ્યા હતા. 10 વાગે આવી ગયા હતા કે બહાર પવન સારું છે. તો મિત્રો હવે છે ને એકા પૈકા આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે છે ને નાનો અમથો વિડીયો બને છે, બહુ નથી મોટો બનતો અત્યારે. તો કેટલો 8 થી 10 મિનિટનો જ બને છે મિત્રો. ચલો બાય.